નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ફરી એકવાર વરસાદની નવી આગાહી। આજે રક્ષાબંધન અને મહિલાઓને મળશે મોટી ભેટ। ખેડૂત મહિલાઓને મળશે 60,000 રૂપિયાની સહાય। સાથે હવે મળશે વર્ષમાં 3 વખત મફત ગેસ સિલિન્ડર। શું જન્માષ્ટમી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2,000નો હપ્તો? 4 લાખ ખેડૂતોની લોન માફ થશે। ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર। રાશન કાર્ડ ધારકો માટે મોટી ભેટ। ખેડૂતોને દર મહિને મળશે 3,000 રૂપિયા ખાતામાં। ખેડૂતોના વીજ બિલ પણ થશે માફ। વિદ્યાર્થીને લઈને મહત્વપૂર્ણ સમાચાર। તહેવારો આવતા સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર રક્ષાબંધનની ભેટ, મફતમાં મુસાફરી મળશે। સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની મહિલાઓને રક્ષાબંધનના તહેવાર અંતર્ગત મોટી ભેટ આપવામાં આવે છે। રક્ષાબંધનના દિવસે એટલે કે આજે BRTS બસો તેમજ સિટી બસોમાં તમામ બહેનો તેમજ તેમના 15 વર્ષ સુધીના બાળકો ફ્રીમાં મુસાફરી કરી શકશે। રક્ષાબંધનના તહેવાર માટે મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી શહેરની મહિલાઓને મોટો ફાયદો થશે। હવે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે આરટીઓમાં ટેસ્ટ આપવાની જરૂર નથી। દેશભરમાં ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવું ખૂબ જ મુશ્કેલ હોય છે। લોકોનું માનવું છે કે લાંચ આપ્યા વગર કે પછી એજન્ટો વગર બની શકતું નથી આ ડ્રાઇવિંગ લાયસન્સ, પરંતુ મિત્રો તેવું કંઈ નથી। હવે સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાની પ્રક્રિયા ખૂબ સરળ કરી છે, તો લોકોએ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે આરટીઓમાં ટેસ્ટ પણ આપવાની હોય છે, પરંતુ હવે સરકારે એવો નિયમ લાગુ કર્યો છે જેનાથી આરટીઓમાં ટેસ્ટ આપ્યા વગર તમે ડ્રાઇવિંગ લાયસન્સ એ મેળવી શકશો। તો મિત્રો, વધુમાં માહિતી મેળવીએ તો કઈ જગ્યાએ કરી શકો છો તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટેની અરજી। ડ્રાઇવિંગ લાયસન્સ માટે તમે અરજી છે તે ખૂબ જ સરળતાથી કરી શકો છો। ડીએલ અરજી કરવા માટે તમારે તેમની ઓફિશિયલી વેબસાઇટ છે એટલે કે પરિવહન.government.in વેબસાઇટ પર જવું પડશે। સાથે તમે આરટીઓમાં જઈને પણ લાયસન્સ માટે અરજી કરી શકો છો। તો અલગ અલગ ડીએલ માટે આરટીઓમાં અલગ અલગ ફી પણ લાગે છે। તમારી જાણકારી માટે જણાવી દે કે લાયસન્સ એટલે કે લર્નિંગ લાયસન્સ માટે તમારે 150 રૂપિયા છે એ ફી ચૂકવવી પડશે, જ્યારે ડ્રાઇવિંગ લાયસન્સ જારી કરવા માટે 200 રૂપિયા ભરવા પડશે। અને મિત્રો, આ વેબસાઇટ એટલે કે પરિવહન.government.in ની વેબસાઇટ છે ઓફિશિયલી, તેમના પર તમે જઈને ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરી શકો છો। મિત્રો, આગળના સમાચારની અંદર ઓગસ્ટ મહિનામાં તહેવારો નજીક આવ્યા છે અને રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે ખુશખબર। જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે NFSR રાશન કાર્ડ ધારકો કુટુંબ મળે પ્રતિ વ્યક્તિ દીઠ 2 કિલો ઘઉં, 2 કિલો ચોખા તથા 1 કિલો બાજરી વિના મૂલ્યે તથા અત્યંતિક રાશન કાર્ડ ધારકોને કુટુંબ દીઠ મહત્તમ ઘઉં 15 કિલો, ચોખા 15 કિલો તથા બાજરી છે 5 કિલો, એમ મળીને કુલ 35 કિલો અનાજ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે। સાથે વધારાની ખાંડ પણ મળવાપાત્ર રહેશે। અત્યંતિક NFSA તથા BPL રાશન કાર્ડ ધારકોને કુટુંબોને કાર્ડ દીઠ 1 લીટર સિંગ તેલ છે એ માત્ર 100 રૂપિયા પ્રતિ લીટરે મળી રહેશે। સાથે 1 કિલો ચણા 30 રૂપિયાના ભાવે, સાથે 1 કિલો તુવેર દાળ માત્ર 50 રૂપિયા તથા 1 કિલો મીઠું છે એ માત્ર 1 રૂપિયામાં છે એ રાશન કાર્ડ ધારકોને મળવાપાત્ર રહેશે। કારણ કે મિત્રો, અત્યારે ગુજરાત સરકાર દ્વારા તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકો છે એમને મોટી ભેટ આપી છે અને અત્યારે રાશન કાર્ડ ધારકો માટે છે આ મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યો છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર એટલે કે હવામાન સમાચાર ઉપર એક નજર કરી લઈએ તો અંબાલાલ પટેલે કરી છે ભારે વરસાદની આગાહી। ગુજરાતમાં વરસાદની ગતિ ફરીથી ધીમી પડી ગઈ છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 52 તાલુકામાં માત્ર વરસાદી ઝાપટા પડ્યા છે। તો આ દરમિયાન રાજ્યમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેમાં રાજ્યમાં 21 તથા 22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં નવસારી લાગુ વિસ્તાર, સુરત લાગુ વિસ્તારમાં ભારે વરસાદ પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 21 ઓગસ્ટ સુધીમાં વરસાદ પડશે આ અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું। ઘણા સમય પછી બંગાળની ખાડી અને અરબ સાગર પર બંને સિસ્ટમો સક્રિય થતી જોવા મળશે
અત્યારે બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર તૈયાર થઈ રહ્યું છે. તે ઓગસ્ટના છેલ્લા વીકમાં એટલે કે છેલ્લા સપ્તાહમાં વરસાદનો એક નવો સ્વરૂપ જોવા મળી શકે છે. સાથે અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે કે આ ઓગસ્ટ મહિનાના અંતમાં સારા એવા વરસાદ ગુજરાત રાજ્યમાં પડી શકે છે. મિત્રો આગળના સમાચારની અંદર તો ખેડૂતોને ક્યારે જમા થશે 18મો હપ્તો અને ક્યારે મળશે 2000 રૂપિયા ખાતામાં. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપે છે. હવે તમામ લાભાર્થી ખેડૂતો આ યોજના અંતર્ગત 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, જે ઓક્ટોબર મહિનામાં રિલીઝ થઈ શકે છે. આ યોજનાનો 17મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ મહિનામાં બહાર પાડ્યો હતો. એવો અંદાજ છે કે હવે ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં છે આ હપ્તો છે તે ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવશે. અત્યારે મિત્રો એક એવો અહેવાલ પણ અત્યારે બહાર પડ્યો છે કે ઓક્ટોબર મહિનાની 2જી તારીખે એટલે કે મિત્રો ગાંધી જયંતિના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોના ખાતામાં જમા કરાવી શકે છે 18મો હપ્તો સાથે 2000 રૂપિયા તેમના ખાતામાં. તો મિત્રો હવે શું ખેડૂતોના ખાતામાં 10મા મહિનાની 2જી તારીખે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો મળી જશે કે નહીં મળે, હવે એ જોવાનું બાકી છે. મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર તો 4 લાખ ખેડૂતોની લોન માફ થશે. ખેડૂતોને દેવાના બોજમાંથી રાહત આપવા માટે સરકારે એક મોટું પગલું ભર્યું છે. લોન માફીના બીજા તબક્કા માટે દરેક ખેડૂતોને ચૂકવવામાં પાત્ર રકમ બમણી કરવામાં આવી છે, જેનાથી લગભગ 4.5 લાખ ખેડૂતોને આનો ફાયદો થશે, જેનાથી સરકાર પર 5.6 હજાર કરોડ રૂપિયાનો બોજ પડશે. જ્યારે મિત્રો સરકારે કહ્યું છે કે ખેડૂતોને પાક નિષ્ફળ જવાથી અથવા તો પોતાના પાકના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાના કારણે ખેડૂતોને લોન માફ કરવામાં આવી છે. મિત્રો વધુ માહિતી મેળવીએ તો જેને ધ્યાનમાં રાખીને તેલંગાણાની સરકારે આ મોટો નિર્ણય લીધો છે. જ્યારે મિત્રો આ લોન માફીનો ફાયદો માત્ર નાના ખેડૂતોને જ મળશે. તેલંગાણા સરકાર દ્વારા ખેડૂતોની લોન માફી માટેની આ યોજના લાગુ કરવામાં આવી છે. તેલંગાણા સરકારે ગુરુવારે 5,600 કરોડ રૂપિયાના ખર્ચે પાક લોન માફીના ત્રીજા અને અંતિમ તબક્કાની શરૂઆત કરી છે, જેનો લાભ 4.5 લાખથી પણ વધુ ખેડૂતોને થશે. એટલે કે મિત્રો અત્યારે ખેડૂતોના લોન માફીનો મુદ્દો અત્યારે ગુજરાતમાં ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે મિત્રો અત્યારે ગુજરાતના ખેડૂતો પણ છે એ દેવામાં ડૂબેલા છે. તો મિત્રો શું તેલંગાણાની સરકારે જે રીતે ખેડૂતોના દેવા માફ કર્યા છે એ રીતે ગુજરાતના ખેડૂતોના પણ દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? મિત્રો ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર પશુપાલકો માટે આવી છે ખુશખબર. બનાસકાંઠામાં પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ગઈકાલે બનાસની ડેરીમાં 56મી સાધારણ સભા મળી હતી. આ સાધારણ સભામાં બનાસ ડેરી દ્વારા પશુપાલકો માટે ભાવફેર વધારો જાહેર કર્યો છે. શંકર ચૌધરીએ પશુપાલકો માટે 18.52% ભાવફેર વધારવાની જાહેરાત કરતા 1973 કરોડ રૂપિયાના ભાવફેર જાહેર કર્યા છે. આ જાહેરાત બાદ હવે 4 લાખથી વધુ પશુપાલકોને આ ભાવફેરને વધારો મળશે. એટલે કે અત્યારે પશુપાલકો માટે પણ અત્યારે સારા સમાચાર સાબિત થઈ રહ્યા છે. મિત્રો આગળના સમાચારની અંદર વર્ષમાં 3 વખત મફત ગેસ સિલિન્ડર મળી રહેશે. મુખ્યમંત્રી મેરી લાડલી બહેન યોજના મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સામાજિક યોજના છે, જેના હેઠળ રાજ્ય સરકાર દર મહિને ગરીબ મહિલાઓને 1500 રૂપિયા આપે છે. હવે આ 1500 રૂપિયાની આપવાની સાથે સાથે રાજ્ય સરકાર મહિલાઓને 1 વર્ષમાં 3 ફ્રી ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. આ માટે રાજ્ય સરકાર અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગમાં આદેશ પણ જારી કરવામાં આવ્યો છે. તો મિત્રો શું હવે ગુજરાતમાં પણ આવી યોજના શરૂ થવી જોઈએ, જેના કારણે મહિલાઓને 1 વર્ષમાં 3 વખત મફત ગેસ સિલિન્ડર સાથે 1500 રૂપિયા દર મહિને મળી રહે? તો મિત્રો શું ગુજરાતમાં પણ આ યોજના શરૂ થવી જોઈએ કે ના શરૂ થવી જોઈએ? ખાસ કરીને મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મહિલાઓ માટે નવી એક સ્કીમ છે એ શરૂ થઈ છે. પોસ્ટ ઓફિસ દ્વારા કેન્દ્ર સરકાર બચતની ઘણી યોજનાઓ ચલાવી રહી છે, જેમાં મહિલાઓ અને યુવતીઓના રોકાણના માધ્યમથી આર્થિક સશક્તિકરણ પ્રદાન કરવાના ઉદ્દેશથી મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના શરૂ કરવામાં આવી છે. આ સ્કીમ મહિલાઓને ઓછા સમયમાં સારું રિટર્ન મળે તે હેતુથી ડિઝાઇન છે એ શરૂ કરવામાં આવી છે. તે સરકાર છે તે 2025 સુધી આ યોજના શરૂ રાખશે. કોણ શરૂ કરી શકે છે આ બેંક એકાઉન્ટમાં ખાતું? આ યોજના અંતર્ગત કોઈપણ ઉંમરની મહિલાઓ આ એકાઉન્ટ શરૂ કરી શકે છે. આ ઉપરાંત પુરુષ તેમની સગીર પુત્રી માટે પણ બેંક એકાઉન્ટ ખોલાવી શકે છે. આ સ્કીમ અંતર્ગત તમે
સગીર બાળકીઓ માટે પણ થોડાક પૈસાનું રોકાણ કરી શકો છો। મિત્રો વધુ માહિતી મેળવવામાં આવે આ યોજના અંતર્ગત તો આ યોજનાના નિયમો કયા કયા છે તો તેમની ઉપર નજર કરીએ તો ખાતા ધારકનું અવસાન થાય તો ખાતું બંધ કરવામાં આવશે। ઇમરજન્સીના સમયે ખાતા ધારકના જીવનનું જોખમ હોય તેવી પરિસ્થિતિમાં પણ ખાતું છે એ બંધ કરી દેવામાં આવશે। તમે ખાતું ખોલાવ્યાના 6 મહિના બાદ કોઈ પણ કારણ જણાવ્યા વિના ખાતું બંધ કરી શકો છો, પરંતુ ત્યારે તમને 2% ઓછું એટલે કે 5.5% જ વ્યાજ મળશે। કેટલું રોકાણ કરી શકો છો આ અંતર્ગત તો લઘુત્તમ 1000 રૂપિયા અને મહત્તમ 2 લાખ રૂપિયા પ્રતિ હેક્ટર એકાઉન્ટ છે એ તમે રોકાણ કરી શકો છો। તમે એકાઉન્ટ ખોલાવ્યાના 1 વર્ષ બાદ 40% પૈસા ઉપાડી શકો છો। મિત્રો આગળના સમાચારની અંદર ખેડૂતોને મળશે દર મહિને 3000 રૂપિયાની સહાય। સરકારે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના શરૂ કરી છે, જેના હેઠળ દર મહિને 3000 રૂપિયાની પેન્શનનો લાભ ખેડૂતો મેળવી શકે છે, જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો। સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના પીએમ શ્રમ યોગી માનધન યોજના છે। આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગના આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે। એટલું જ નહીં, સરકાર આ યોજના હેઠળ અરજદાર ખાતામાં વાર્ષિક 36000 રૂપિયા છે ટ્રાન્સફર કરે છે। આ યોજના દ્વારા કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3000 રૂપિયા પેન્શન મળવાની સુવિધા મળી રહેશે। જો મિત્રો વધુ માહિતી મેળવવામાં આવે તો આ યોજનાનો લાભ લેવા માટે તમારે દર મહિને થોડાક પૈસાનું રોકાણ કરવું પડશે। આ રકમ 55 થી 200 રૂપિયાની વચ્ચે હોય છે। આ પછી તમે દર મહિને 3000 રૂપિયાની પેન્શનની સુવિધા મેળવી શકો છો। એટલા માટે આખા વર્ષમાં ટોટલ તમને 36000 રૂપિયાની સહાય મળશે, જેથી જે ખેડૂતો આ યોજનામાં લાભ લેવા માંગતા હોય એ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરી શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર ટોલ નાકા નાબૂદ થશે, શું છે આ સમાચાર? કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સ અને લઈને મોટું નિવેદન આપ્યું છે। મહારાષ્ટ્રમાં નાગપુરમાં તેમણે કહ્યું કે હવે અમે ટોલ નાબૂદ કરવા જઈ રહ્યા છીએ। હવે આ કામ સેટેલાઇટ આધારિત કરવામાં આવશે। અમે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ દ્વારા શરૂ કરીશું। પૈસા તમારા ખાતામાંથી સીધા જ કપાઈ જશે અને વ્યક્તિ જેટલા કિલોમીટરની મુસાફરી કરશે તેના આધારે ચાર્જ વસૂલવામાં આવશે। મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર જગતનો તાત એટલે કે ખેડૂત છે એ ચિંતામાં છે, કારણ કે ખેત ઉત્પાદન મોંઘું થતાં ખેતી કરવા અંગે ખેડૂતો ગંભીર છે। દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે, દરેક વસ્તુમાં ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે ખેતી પણ અત્યારે મોંઘી થતી જાય છે। ખેતીનું બિયારણ કે પછી તેને લગતી દરેક વસ્તુઓ છે એની ઉપર અસર પહોંચી છે। કોરોના કાળ બાદ હાલ ખેતી ખર્ચમાં 30% જેટલો વધારો થયો છે। આપણે ત્યાં વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છીએ, સાથે આ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો ખેતી સાથે જોડાયેલા છે। ખેડૂતોના જણાવ્યા પ્રમાણે કોરોના કાળ બાદ 30% જેટલી ખેતી છે મોંઘી થઈ છે। ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં ખેડૂતોએ કહ્યું છે કે 1 વીઘા ખેતર ખેડવાના 1 લીટર જેટલું ડીઝલ જરૂર પડે છે। હાલ ટ્રેક્ટરથી ખેડાણમાં 100 રૂપિયા પ્રતિ વીઘા ખર્ચ થાય છે। આ ખર્ચ આશરે 2 વર્ષ પહેલાં 70 થી 75 રૂપિયા હતો। આ ઉપરાંત મજૂરીનો પણ ખર્ચમાં વધારો થયો છે। પહેલાં 125 રૂપિયા જેટલી મજૂરી થતી હતી, હવે 350 રૂપિયા થાય છે। આ ઉપરાંત હાલની પરિસ્થિતિ પ્રમાણે મજૂર પણ નથી મળતા। પહેલાં ખેતી માટેના શ્રમિકો ઘણી સરળતાથી મળી જતા હતા। મિત્રો સોના અને ચાંદીના ભાવ પર થયા છે વધારો। રક્ષાબંધનના 1 દિવસ પહેલા સોના અને ચાંદીના ભાવ વધ્યા છે। 18 ઓગસ્ટ 2024ના રોજ રક્ષાબંધનના 1 દિવસ પહેલા દેશભરમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે। અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 66,750 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 72,820 પ્રતિ 10 ગ્રામ પહોંચ્યો છે। જ્યારે એક માહિતી અનુસાર 16 ઓગસ્ટના રોજ છેલ્લા ટ્રેડિંગ સેક્શનમાં 4 ઓક્ટોબરે ડિલિવરી સાથે સોનું છે તે 70,136 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું હતું। મિત્રો વિદ્યાર્થીઓને લઈને મહત્વના સમાચાર। 20 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો। ભારતમાં એવા ઘણા બધા બાળકો છે જે સરકારી શાળાઓમાં અભ્યાસ કરે છે। સરકારી શાળાઓમાં કોઈ પણ ભેદભાવ વિના અમીર અને ગરીબ તમામ બાળકો છે તે શિક્ષણ મેળવી શકે છે। ભારતમાં ઘણી એવી શાળાઓ છે જેમનું નિર્માણ ઘણા વર્ષો પહેલાં કરવામાં આવ્યું હતું। હવે શાળાઓને આધુનિક બનાવવા માટે પ્રધાનમંત્રી શ્રી શાળા યોજના શરૂ કરી છે। ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે। દેશના નાગરિકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કેટલીક યોજનાઓ લાવવામાં આવે છે, જેથી લોકોને શ્રેષ્ઠ સુવિધા આપવા માટે કેટલીક યોજના ચલાવવામાં આવે છે। શિક્ષણ એ દરેક વ્યક્તિના જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે। એક શિક્ષિત વ્યક્તિ દેશને વધુ સારા અને મજબૂત બનાવવામાં ફાળો આપે છે। શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને અપાય છે સહાય। પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન વધુ એક નવી યોજના ગુજરાત સરકારે જાહેર કરી છે। શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના
મૂકી છે અમલમાં. ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરતા ખેડૂતોને મળશે હવે સહાય. પ્રાકૃતિક ખેતીથી હવે શાકભાજીની ખેતી કરતા બિયારણ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય ચૂકવાશે. શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના માટે અંદાજિત પત્રે 1,000 લાખ રૂપિયાની જોગવાઈ કરી છે. રાજ્યના દરેક નાગરિકોને પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરતા હોય તેમને સાહસ માટે અત્યારે છે તે ખેડૂતોને સહાય એટલે કે 20,000 રૂપિયા સહાય વીઘા દીઠ મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યારબાદના અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ઉપર નજર કરીએ તો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના 1,500 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. યાર્ડમાં આજે જાડી મગફળીના 800 અને ઝીણી મગફળીના 1,180 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ભાવ ખેડૂતોને 1,050 થી લઈને 1,370 રૂપિયા સુધી મળ્યા છે, જ્યારે ઝીણી મગફળીના